મિત્રો, તમે પુરુષોના રૂમાલ અને મહિલાઓના રૂમાલ જોયા હશે, હેન્ડકર્ચીફ. આ પુરુષોના અને મહિલાઓના રૂમાલમાં ફરક શું? બહેનોના રૂમાલ નાના હોય અને પુરુષોના રૂમાલ થોડા મોટા હોય. આવું શું કામ? ખરેખર તો હાથ રૂમાલ એટલા માટે રાખવો પડે કે વારંવાર જેને ભીનું થવાનું હોય, પાણીમાં રહેવાનું હોય, એને જરૂર પડે. એના બદલે પુરુષોના રૂમાલ મોટા અને બહેનોના નાના. આવું કેમ થયું? આની પાછળ એક સરસ પ્રસંગ છે. એક રૂમાલ બનાવવાવાળા કારખાનામાં એક ઓપરેટર 18 બાય 18 ઇંચના ટુકડા કાપતો હતો. નાઇટ શિફ્ટ દરમિયાન એને કામ સોંપાયેલું કે આ 3 લાખ રૂપિયાના કાપડના 18 ઇંચ બાય 18 ઇંચના ટુકડા કાપી નાખશો. રાતમાં કોઈ ભૂલથી, કોઈ ધૂનમાં, કોઈ મિસ્ટેકથી એનાથી 9 ઇંચ બાય 9 ઇંચના કટકા થઈ ગયા અને 3 લાખ રૂપિયાનું કાપડ 9 ઇંચ બાય 9 ઇંચના ટુકડામાં કોઈ રીતે વેચી શકાય નહીં. એનો કોઈ ઉપયોગ થાય નહીં. એના ઉપર ખૂબ પ્રેશર આવે છે. ડોમેસ્ટિક ઇન્ક્વાયરી વગેરે ઘણી બધી એના ઉપર પગલાઓ લેવાની વાત ચાલે છે. આ પ્રેશર દરમિયાન કે જે માણસથી ભૂલ થયેલી ને એને એક સરસ વિચાર આવ્યો અને એમણે એના માલિકને કહ્યું કે સાહેબ, આ નાના નાના ટુકડા છે એનો આપણે એવું કરી શકીએ. પ્રથમ તબક્કે તો શેઠ ખીજાય છે કે તું મને સજેશન દેવા આવ્યો છો. એક બાજુ તો તે ટુકડા 9 ઇંચ બાય 9 ઇંચના કરીને કેટલું નુકસાન કર્યું છે, પણ સાંભળ્યો અને કહ્યું કે આ 9 ઇંચ બાય 9 ઇંચના રૂમાલની ફરતી નાનકડી બોર્ડર મૂકી હોય, એકાદ બે ફૂલ સ્ક્રીન પ્રિન્ટ કરાવ્યા હોય અને બહેનો માટેના જ સ્પેશિયલ રૂમાલ છે એવી જાહેરાત મૂકી હોય તો પેલા શેઠને પહેલી વાર આ વિચાર ખૂબ ગાંડો વિચાર લાગ્યો. પણ એને પ્રયત્ન કરી જોયો કે ચાલો આપણે પ્રયત્ન કરી જઈએ. થોડાક 9 ઇંચ બાય 9 ઇંચના ટુકડા ફરતી સરસ બોર્ડર કરાવી, થોડાક ફૂલ છપાવી અને માર્કેટમાં મૂક્યા અને બહુ મોટા પાયે જાહેરાત આપી કે અમે બહેનો માટેના નાના ડેલિકેટ ડિઝાઇનવાળા રૂમાલ બનેલા છે, સ્પેશિયલ બહેનો માટેના. અને બીજે દિવસે માર્કેટમાં બહેનો આવા રૂમાલ લેવા માટે નીકળી પડી. એટલા બધા રૂમાલ ઉપડ્યા કે એના માલિકે એ વર્કરને, એ ઓપરેટરને, હવે તું 9 ઇંચ બાય 9 ઇંચના જ ટુકડા કરજે એવું હંમેશને માટે કહી દીધું. અને માર્કેટમાં બહેનો માટેના આ નાનકડા જ રૂમાલ હોય એવી એક છાપ ઊભી કરવામાં આવી. ખરેખર આજે આપણા મગજમાં એટલું બધું ઘુસાડી દેવામાં આવ્યું છે કે બહેનોના હાથમાં નાનો રૂમાલ જ હોવો જોઈએ અને ભાઈઓના હાથમાં મોટો 18 ઇંચ વાળો જ રૂમાલ હોવો જોઈએ. જો મારી પાસે નાનો રૂમાલ હોય અને કોઈ બહેન પાસે મોટો રૂમાલ હોય તો આપણે એનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરીએ છીએ. આનો વાત એટલી સમજવાની છે કે આપણાથી કોઈ ભૂલ થાય તો એ ભૂલને સુધારી કેમ લેવાય. આપણાથી કોઈ મિસ્ટેક થઈ જાય તો એમાં પણ ઓપોર્ચ્યુનિટી, એમાં પણ તક હોય છે. એમાંથી પણ એક નવી શોધ, નવી કશુંક બનાવી શકાતું હોય છે જો આપણે ક્રિએટિવ હોઈએ તો. આવી ભૂલોને સફળતાના પગથિયામાં ફેરવી શકાય, આફતને ઉત્સવમાં ફેરવી શકાય. ચાલો આપણે સૌ ક્રિએટિવ બનીએ. થેન્ક યુ.